ચાલો સરસ મજાનું મોટું 3 BHK ડુપ્લેક્સ લઈને આવી ગયા છીએ, તે પણ સુરેન્દ્રનગરનો સૌથી વિકસિત થતો એરિયા એટલે કે નવા 80 ફૂટના રોડ ઉપર ઉમિયા ટાઉનશીપની પાછળ ઉમેશ્વર ટાઉનશીપમાં 97 વારની જગ્યા છે અને 135 વારનું બાંધકામ છે। 3 બેડરૂમ છે, મોટો હોલ છે, કિચન છે। પરંતુ મોટી વાત એ છે કે એન્ટ્રીમાં તમને સરસ મજાનું વિશાળ ફળિયું જોવા મળી રહેવાનું છે અને ખાસ વાત એ છે કે મારા બહેનોને પાણીની પણ ચિંતા નહીં રહે। મીઠા પાણીનો 7500 લીટરનો તમને પાણીની ટાંકી પણ અહીંયા મળી રહેવાની છે, એટલે એ કોઈ ચિંતા નથી। અને એરિયાની હું પર્સનલી વાત કરું ને તો એકદમ શાંત એરિયા છે, રહેવા માટે બેસ્ટ છે। અંદર આવી જાવ, તમને હોલ બતાવી દે। પહેલા તો એન્ટ્રીની સાથે જ એક જ નજરે ગમી જાય તેવો તમને વિશાળ લિવિંગ રૂમ મળી રહેવાનો છે, તેમજ મારા બહેનોને મન મોહી લે તેવું સરસ મજાનું પ્લેટફોર્મ અને ટાઇલ્સ કમ્પ્લીટ વાળું કિચન મળી રહેવાનું છે। પાછળ પણ તમને ગેલેરી મળી રહેવાની છે, તો છે ને એકદમ ટીપટોપ કન્ડિશન। લિવિંગ રૂમમાં દાદરાની નીચે તમારે વધારાનો સામાન રાખવા માટે પણ સ્પેસ મળી રહેવાની છે। કિચનની બાજુમાં પણ એક રૂમ આપેલો છે, કન્ડિશન તમે જોઈ શકો છો। ત્યાં પણ તમને એટેચ્ડ વોશરૂમ અને બાથરૂમ બંને મળી રહેવાના છે। તો હવે તમને મુલાકાત કરાવી રહ્યા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર। એન્ટ્રીમાં તમને સરસ મજાનો સ્પેસ વાળી જગ્યા મળી રહેશે, તેમજ દાદરાની બંને સાઈડ તમને 2 બેડરૂમ જોવા મળી રહેવાના છે। તમે કન્ડિશન જોઈ શકો છો, તમને એકદમ હવા ઉજાસ વાળા બંને બેડરૂમ મળી રહેવાના છે। તો પહોંચી ગયા છીએ અત્યારે આપણે ધાબા ઉપર। ધાબા ઉપર પણ તમે જોઈ શકો છો ટાઇલ્સ ને બધું કમ્પ્લીટ છે અને એકદમ નવા બાંધકામ વાળું મકાન છે। તમે પણ જો સુરેન્દ્રનગરની અંદર બેસ્ટ મકાન ગોતતા હોય ને તો તમારા માટે મકાન કામનું છે। અને ખાસ વાત તો ઈ છે કે આ મકાનની અંદર તમને સરસ મજાની અહીંયા બાલ્કની મળી રહેવાની છે, એકદમ હવા ઉજાસ અને શાંત જગ્યા છે। તો પછી રાહ શેની જોવો છો? વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ નવા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।